તારા ગાર્ડન ટાઈપ પાર્ક સહિતની 100 થી વધુ ઘરોની સોસાયટીમાં કેટલી સમસ્યાઓ છે આપણે એ વિસ્તારની મહિલાઓ થકી જ જાણીશું। બેન, આપનું નામ? ઉજ્મા। તમે જણાવશો કે તમે કેટલા વર્ષથી રહો છો અને કેટલી બધી સમસ્યાઓ છે અને ખાસ કરીને પહેલા વરસાદમાં જે પરિસ્થિતિ સર્જાય છે એના વિશે કહેજો। 8-10 વર્ષથી આવું નવું જ છે। કાદો છે, મસ્જિદ જવામાં તકલીફ પડે છે, સ્કૂલ જવામાં તકલીફ પડે છે, છોકરાને લારી સાધન કશું આવતું જતું નથી। અહીંયા વીજળી ઉત્પાદન કશું જ છે નહીં, વીજળીમાં બી તકલીફ જ છે, પાણી, રસ્તો, રોડ લાવવામાં ગટર લાઈન બધું જે છે। તમે આ અંગે રજૂઆતો કરેલી છે? હા, અમે 10 વર્ષથી કમ્પ્લેન કરેલી છે। આ વિસ્તારના લોકોએ 10 વર્ષથી અનેક કક્ષાએ રજૂઆતો કરી છે, ખાસ કરીને જે તે વખતે આ વિસ્તારના આગેવાનોને પણ રજૂઆત કરી છે, પણ કોઈ નિકાલ આવતો નથી। આ વિસ્તારની મહિલાઓમાં કેટલો રોષ છે એ આપણને જાણવા મળશે। બોલો બોલો। નહીં, અમારે કોઈ જાતની દુશ્મની કરતું નહીં, અમારે ખાલી અમારે સુવિધા જોઈએ છે। કેટલા વર્ષથી છે? અમે તો 12 વર્ષથી રહીએ છીએ। હા, તો આ સમસ્યાઓથી તો કંટાળ્યા છો ને તમે, કારણ કે કોઈ જાતનો નિકાલ આવતો નથી। કંટાળ્યા છે, બધા જ કંટાળ્યા છે। કોઈ આ બાજુથી જાય છે, કોઈ આ બાજુથી જાય છે, પણ કોઈ કશું રસ્તો મળતો નહીં આ બાજુ। આમાં શિક્ષણ પર ખાસ અસર પડતી હશે। અડધો કિલોમીટરથી પણ વધુનો વિસ્તાર કાદવ કીચડથી ઘેરાયેલો છે, ગટરની વ્યવસ્થા પણ નથી। બંને બાજુ 100 થી પણ વધુ ઘરો આવેલા છે અને એ લોકોએ અનેક જગ્યાએ રજૂઆતો કરી છે। અલ્તાફ શેખ સાથે સાજિદ માલિક, દીવ મિરર ન્યૂઝ, આણંદ। થેન્ક યુ।